ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર મીના રાઠોડ, એસોસિએટ પ્રોફેસર, સ્કૂલ ઓફ એજ્યુકેશન તરફથી આપનું હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, બીએડના પ્રથમ વર્ષમાં આપણું એક પેપર આવે છે ES 133, જેનું નામ છે માર્ગદર્શન અને સલાહ. આ પેપરનો આજે આપણે વિષય પરિચય પ્રાપ્ત કરીશું. મિત્રો, તમને નામ ઉપરથી જ ખબર પડી જશે કે ભાઈ માર્ગદર્શન અને સલાહ આની જરૂરિયાત શા માટે છે. વિદ્યાર્થીઓ જ્યારે શાળાની અંદર આવતા હોય છે ત્યારે તેમને ઘણી બધી બાબતોમાં મુશ્કેલીઓ પડતી હોય છે, અને આ બાબતો એમાં શૈક્ષણિક હોય, વ્યવસાયિક હોય કે પછી પારિવારિક લગતી હોય, મિત્રો સાથેની કોઈ પણ તકલીફની હોય, તો આ જે બધી બાબતો છે એને આ ઉકેલ મેળવવા માટે થઈને આપણે એમને માર્ગદર્શન આપવું જરૂરી બને છે. મિત્રો, આપણો જે અભ્યાસક્રમ છે એને કુલ 4 વિભાગની અંદર વહેંચવામાં આવ્યો છે. વિભાગ 1 છે જેમાં છે સલાહ અને માર્ગદર્શન. એમાં અંતર્ગત 4 વિભાગ છે: માર્ગદર્શન, સલાહ, સલાહકાર અને સામાજિકતા મિતિ. બીજો વિભાગ છે શાળાકીય સલાહ માર્ગદર્શન, જેમાં આ પ્રમાણે એકમો છે: મનોવૈજ્ઞાનિક કસોટી, મુલાકાત, શાળામાં સલાહ માર્ગદર્શક અને સંગ્રહિત માહિતી પત્રક. તો મિત્રો, આપણે જે ત્રીજો વિભાગ છે એનું આ પ્રમાણે છે કે ભાઈ સર્વગ્રાહી મૂલ્યાંકન અને માર્ગદર્શન. તેમાં યુનિટ આ પ્રમાણે છે: ક્રમ માપદંડ, કારકિર્દી માર્ગદર્શન, સતત સર્વગ્રાહી મૂલ્યાંકન, સમૂહ માર્ગદર્શન. વિભાગ 4 છે વ્યક્તિગત માર્ગદર્શન, જેમાં પ્રસંગ નોંધ, વ્યક્તિ અભ્યાસ, વિદ્યાર્થી ઓળખ અને અભિરુચિ માપન, માર્ગદર્શનમાં વિવિધ વ્યક્તિઓનો ફાળો. તો આ રીતના આપણા પેપરની અંદર કુલ 4 એકમ યુનિટ રહેલા છે, અને દરેક એકમની અંદર કુલ 4 એકમ છે. આમ કુલ ટોટલ 4 વિભાગ અને 16 યુનિટ છે. આપણે શરૂઆત કરીશું એકમ 1 માર્ગદર્શન. માર્ગદર્શન પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે વિદ્યાર્થીઓ જ્યારે શાળા કક્ષાએ ભણતા હોય છે ત્યારે તેમને અનેક પ્રકારના માર્ગદર્શનની જરૂર પડે છે. માર્ગદર્શન એટલે એમને જીવનમાં ઉદ્ભવતી કોઈપણ પરિસ્થિતિ છે એની સામે ઉકેલ લેવા માટે જે સલાહ કે સૂચન આપવામાં આવે છે તેને માર્ગદર્શન કહે છે. માર્ગદર્શનની લાક્ષણિકતા એ છે કે એ વ્યક્તિગત પણ હોઈ શકે છે, સામૂહિક પણ હોઈ શકે છે. જુદા જુદા પ્રકારના જે કહીએ એ પ્રવાહોને અનુલક્ષીને જુદું જુદું માર્ગદર્શન હોઈ શકે છે. કોઈને વ્યક્તિગત સમસ્યાનું હોય છે, કોઈને શારીરિક સમસ્યાનું હોય છે, વગેરે. માર્ગદર્શનની લાક્ષણિકતામાં આપણે જોઈએ કે જે માર્ગદર્શન જે છે એ ઉપયોગી હોવું જોઈએ, વિદ્યાર્થીઓની વય અને કક્ષાને અનુરૂપ હોવી જોઈએ, માર્ગદર્શન આપનાર જે વ્યક્તિ હોય એ અંગેનો ઊંડું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. આ માર્ગદર્શનનું મહત્ત્વ એ છે કે શાળા કક્ષામાં જ્યારે બાળક 10મા કે 12મા ધોરણમાં પ્રવેશે ત્યારે એને નક્કી કરવું મુશ્કેલ પડે છે કે ભાઈ મારે કઈ લાઈન લેવી. જેમ કે 10મા ધોરણ પછી વિજ્ઞાન પ્રવાહમાં જવું કે કોમર્સ લાઈન લેવી કે આર્ટ્સ લાઈનમાં જવું. આ થઈ ગયું એનું શૈક્ષણિક માર્ગદર્શન. આગળ જઈને કયો વ્યવસાય પ્રાપ્ત કરવો, આ ઉપરાંત તેની વ્યક્તિગત કેટલીક સમસ્યાઓ છે એના અંગે પણ માર્ગદર્શનની જરૂર પડે છે. તો માર્ગદર્શનની અંદર કઈ કઈ બાબતોની ધ્યાન રાખવી જોઈએ. માર્ગદર્શન સેવાના 2 પ્રકાર છે: શૈક્ષણિક માર્ગદર્શન અને વ્યવસાયિક માર્ગદર્શન. હવે આપણે જોઈએ કે શૈક્ષણિક માર્ગદર્શન. શિક્ષણને લગતું જે માર્ગદર્શન છે, શૈક્ષણિક કારકિર્દી બનાવવા માટે વિદ્યાર્થીઓને આપવામાં આવતું જે માર્ગદર્શન છે એને શૈક્ષણિક માર્ગદર્શન કહેવામાં આવે છે. તો શૈક્ષણિક માર્ગદર્શનની અંદર વિદ્યાર્થીઓને 10મા કે 12મા ધોરણ પછી કઈ લાઈન લેવી, અને એ લાઈન લેવા પછી માનો કે એ તો કોઈ વાણિજ્યમાં જાય છે, વિજ્ઞાનમાં જાય છે કે પછી સાયન્સ લાઈનમાં જાય છે, આગળ જતાં એમાં કઈ ભવિષ્યની તકો રહેલી છે, રોજગારી કેટલી રહેલી છે, જો એને વિદેશ જઈને અભ્યાસ કરવો હોય તો થઈ શકશે કે નહીં, વગેરે બાબત એની અંદર રહેલી હોય છે. શૈક્ષણિક માર્ગદર્શનના હેતુ એ જ છે કે જો પહેલાંથી એને માર્ગદર્શન આપવામાં આવે બાળકને તો એને ખ્યાલ આવી જાય છે કે ભાઈ પોતાની અભિરુચિ છે એ પ્રમાણે કયા પ્રકારનું એનું
યોગ્ય માર્ગદર્શન છે, પોતાની રસ રુચિ વગેરે પ્રમાણે એ લાઈન પસંદ કરી શકે છે. તો આ રીતના શૈક્ષણિક માર્ગદર્શન એ મહત્ત્વનું છે. હવે જોઈએ કે વ્યવસાયિક માર્ગદર્શન. નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે વ્યવસાય પસંદગી અંગેનું માર્ગદર્શન. શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી રોજગારી પ્રાપ્ત કરવી એ પણ ખૂબ જ મહત્ત્વની છે. તો કોઈપણ વ્યવસાય પ્રાપ્ત કરવા માટે જે માર્ગદર્શન જરૂરી છે તેને વ્યવસાયિક માર્ગદર્શન કહેવામાં આવે છે. આ માર્ગદર્શનના હેતુઓ કયા કયા છે અને આ વ્યવસાયિક માર્ગદર્શનનું મહત્ત્વ કયું છે વગેરે બાબત પણ રહેલી છે. હવે જોઈએ એકમ નંબર 2, સલાહ. સલાહના નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે જેમ માર્ગદર્શનની જરૂરિયાત છે એમ વિદ્યાર્થીઓને સલાહની પણ જરૂરિયાત પડે છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં એને સલાહની જરૂર પડે છે. પછી એના વ્યક્તિગત જીવનમાં હોય કે પારિવારિક જીવનમાં હોય, શાળામાં હોય કે મિત્રો સાથે હોય કે સમાજ સાથે હોય, આ દરેક બાબતમાં એને જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે એના માટે કયો નિર્ણય લેવો, શું પગલાં લેવા એ સલાહ દ્વારા એને પ્રાપ્ત થાય છે. સલાહની લાક્ષણિકતા એ છે કે જેમાં બે પક્ષો વચ્ચે વાર્તાલાપ થાય છે. એક વ્યક્તિની સલાહની જરૂરિયાત હોય છે જ્યારે બીજી વ્યક્તિ એવી હોય છે કે જે સલાહ આપનાર હોય છે. આ સલાહના 3 અભિગમો છે: દિશાસૂચક સલાહ, બિન દિશાસૂચક સલાહ અને મધ્યમ માર્ગીય મુક્ત સલાહ. દિશાસૂચક સલાહના નામ પરથી આપણને ખ્યાલ આવી જાય કે જે દિશા તરફ જવું છે એનો ઉકેલ પ્રાપ્ત કરવા માટે જે સલાહ આપવામાં આવે છે તેને દિશાસૂચક સલાહ કહે છે. દિશાસૂચક સલાહ એ ચોક્કસ જે દિશા હોય એ દિશા તરફ જવા માટે કઈ કઈ બાબતોની જરૂર છે એ આપવામાં આવે છે. આનાથી લાભ એ થાય છે કે વ્યક્તિ પોતે યોગ્ય દિશામાં જાય છે. જેમ આપણે રસ્તા ઉપર જતા હોઈએ અને કોઈને પૂછીએ છીએ કોઈ એરિયા વિશે, અને જો આપણને કોઈ સાચો રસ્તો બતાવે તો આપણે ત્યાં લક્ષ્ય સ્થાન તરફ પહોંચી જઈએ છીએ, પણ જો આપણને કોઈ ખોટો રસ્તો બતાવી દે તો અડધેથી આપણને પાછા વળવું પડે છે. એવી જ રીતના છે કે ભાઈ જે પણ દિશામાં જવું છે એ અંગેની યોગ્ય જે સલાહ પ્રાપ્ત થાય તો એનાથી વ્યક્તિના સમય શક્તિનો બચાવ થાય છે. એની મર્યાદા એ છે કે સલાહ તો આપવામાં આવે છે પણ એ સલાહ સ્વીકારવી કે ન સ્વીકારવી એ સલાહ મેળવનાર વ્યક્તિ ઉપર જાય છે. બિન દિશાસૂચક સલાહ નામ પરથી જ ખબર પડી જાય છે કે સલાહ આપવામાં આવે છે, એમાંથી તમારે નક્કી કરવાનું છે કે ભાઈ આ સલાહ તમારે માટે ઉપયોગી છે કે નહીં. સલાહ ઘણી બધી આપવામાં આવે પણ આપણા જે પ્રશ્ન છે, આપણી જે સમસ્યા છે એ સમસ્યા માટે કયા પ્રકારની સલાહ લાગુ પડશે એ જોવું ખૂબ જ જરૂરી છે. તો આનાથી પણ આપણને ઘણા બધા ફાયદા થાય છે કે જેનાથી જે જગ્યાએ આપણે જવું હોય એ જગ્યાએ પહોંચી શકીએ છીએ. ઘણી બધી સલાહમાંથી વ્યક્તિ પોતાને જે જરૂરી હોય એ જ બાબત પસંદ કરે છે. ત્યાર પછી જોઈએ કે મધ્યમ માર્ગીય અથવા મુક્ત સલાહ. આની અંદર દિશાસૂચક સલાહ અને બિન દિશાસૂચક સલાહ એ બંને પ્રકારની સલાહનો એમાં સમાવેશ થઈ જાય છે. આને લાભ એ છે કે વ્યક્તિને જ્યારે બંને પ્રકારની સલાહ આપવામાં આવે ત્યારે વ્યક્તિ નક્કી કરે છે કે મારે દિશાસૂચક સલાહ તરફ જવું કે બિન દિશાસૂચક સલાહ તરફ જવું. તો આ સલાહની જરૂરિયાત એ છે કે વ્યક્તિ પોતે પોતાના પ્રશ્નના ઉકેલ માટે, સમસ્યાના ઉકેલ માટે જાતે જ નક્કી કરે છે કે મારે કઈ સલાહ જે છે એ સલાહ મારે લેવી જોઈએ. ત્યાર પછી આવે છે સામાજિકતા મિતિ. મિત્રો, વર્ગખંડની અંદર જ્યારે શિક્ષક ભણાવવા જાય છે ત્યારે એને ઘણા બધા વિદ્યાર્થીઓ વર્ગખંડના હોય છે. એમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે શિક્ષકને માટે સમસ્યા બને છે, તો કેટલાક વિદ્યાર્થી એવા હોય છે કે જેને એના મિત્ર હેરાન કરતા હોય છે, એનો સહાધ્યાયી પણ હેરાન કરતો હોય છે. તો આ રીતના સમૂહની અંદર રહેલા જે પણ વિદ્યાર્થીઓ છે એમનો બીજા વિદ્યાર્થી સાથે કેવા પ્રકારનો સંબંધ છે એ જાણવા માટેની એક રીત છે જેને સામાજિકતા મિતિ કહેવામાં આવે છે, કે જેનાથી વિદ્યાર્થીનો અન્ય વિદ્યાર્થી પ્રત્યે કે વિદ્યાર્થીનો શિક્ષક પ્રત્યે, વિદ્યાર્થીનો આચાર્ય પ્રત્યે કે વિદ્યાર્થીનો વર્ગ શિક્ષક પ્રત્યે કેવા પ્રકારનો સામાજિક સંબંધ છે તેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. સામાજિક મિતિના લક્ષણો, પછી એનું સંચાલન,
સામાજિક નીતિ જ્યારે આપણે આલેખ બનાવીએ ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, એના કોઠાનું પૃથ્થકરણ અને સામાજિક નીતિના આલેખની રચના વગેરે આપણે આ એકમ ફોનની અંદર જોઈશું. સામાજિક નીતિનો આલેખ બનાવીએ ત્યારે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની હોય છે, તેનો ઉપયોગ કઈ રીતના કરવો અને એની મર્યાદાઓ શું છે વગેરે આ એકમની અંદર સમાવેશ થાય છે. હવે આપણે જોઈશું એકમ નંબર 5, મનોવૈજ્ઞાનિક કસોટી. આપણે જાણીએ છીએ કે શિક્ષણનો મનોવિજ્ઞાનની અંદર ઉપયોગ થવાથી ઘણી બધી શૈક્ષણિક જે સમસ્યાઓ છે એના ઉકેલ કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. તો મનોવૈજ્ઞાનિક કસોટી એ મનોવિજ્ઞાનના સિદ્ધાંતો પર રચાયેલી છે. જુદા જુદા પ્રકારની કસોટીઓ હોય છે કે જેનાથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકાય, તેમનો રસ, રુચિ, અભિયોગ્યતા, વલણ વગેરે જાણી શકાય. તે માટેની પ્રમાણિત જે કસોટી હોય છે એને મનોવૈજ્ઞાનિક કસોટી કહેવામાં આવે છે. આના લક્ષણો આ પ્રકારે છે. તે વ્યક્તિગત પણ હોઈ શકે છે, સામૂહ પણ હોઈ શકે છે, શાબ્દિક પણ હોઈ શકે છે, અશાબ્દિક પણ હોઈ શકે છે. આના સ્વરૂપની અંદર આપણે જોઈએ તો જુદા જુદા વર્ગ જે હોય છે એના વય જૂથના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ હોય છે. જેમ કે 6 થી 12 વર્ષના વય જૂથના વિદ્યાર્થીઓ માટે, 18 થી 20 વર્ષના વિદ્યાર્થીઓ માટે, 20 થી ઉપરની વિદ્યાર્થીઓ માટે, શિક્ષકો માટેની અલગ હોય છે. પછી માનું કે કોઈ બીએડના વિદ્યાર્થી હોય તો એની અલગ હોય છે, પીટીસી કરનાર વિદ્યાર્થી હોય તો એની પણ અલગ હોય છે. આનો ઉપયોગ એ છે કે આપણે વિદ્યાર્થીઓની જુદી જુદી જે શક્તિઓ છે એ જાણવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આના વર્ગીકરણ, એની મર્યાદાઓ, પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કેવી રીતના કરવું, એની અંદર જ આવે છે બુદ્ધિમાં પણ કસોટીઓ અને વ્યક્તિત્વમાં પણ કસોટીઓ. એકમ નંબર 6, મુલાકાત. તમને શબ્દ પરથી જ ખબર પડી જાય છે કે મુલાકાત હંમેશા બે વ્યક્તિઓ વચ્ચે હોય. બે વ્યક્તિઓ વચ્ચેનો જે સાક્ષ વાર્તાલાપ થાય એટલે કે પરસ્પર વાર્તાલાપ થાય એને આપણે મુલાકાત કહીશું. તો મુલાકાતથી ઘણી બધી જે કહીએ કે સમસ્યા હોય એના ઉકેલ માટે પણ હોય છે. કોઈ મુલાકાત આપણા હેતુઓના પરિપૂર્ણ કરવા માટે પણ હોય છે. તો આ રીતના બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે સાક્ષ્ય વાર્તાલાપ થાય એને આપણે મુલાકાત કહીએ છીએ. એના પ્રકારો એ છે કે ઔપચારિક મુલાકાત અને અનૌપચારિક મુલાકાત. મુલાકાતની પ્રવૃત્તિમાં માર્ગદર્શનનું ઘણું બધું મહત્ત્વ રહેલું હોય છે. શાળામાં જ્યારે મુલાકાત કરીએ ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, મુલાકાતના ફાયદા, તેની મર્યાદાઓ, મુલાકાતના હેતુ, મુલાકાતના સોપાનો વગેરેનો અભ્યાસ આપણે એકમ નંબર 6માં કરીશું. હવે જોઈએ કે એકમ નંબર 7, શાળામાં સલાહ માર્ગદર્શન. જે શાળા જે જુદી જુદી પ્રકાર છે જેમ કે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા. તો આ દરેક શાળાની અંદર વિદ્યાર્થીઓને મૂંઝવતા કેટલાક પ્રશ્નો છે એની અંદર માર્ગદર્શન આપવા માટે શાળામાં માર્ગદર્શન સેવા શરૂ કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓને તેમના વ્યક્તિગત જે છે એના સમસ્યામાં, શૈક્ષણિક સમસ્યામાં, વ્યવસાયની પસંદગીની સમસ્યામાં વગેરેમાં માર્ગદર્શન આપવા માટેની સેવા છે. આના લક્ષણો, સલાહદર્શનના હેતુઓ, સલાહદર્શનના સોપાનો અને બિંદુ સૂચક સલાહ અને દિશાસૂચક સલાહ વગેરે બાબતોનો આમાં સમાવેશ થાય છે. શાળામાં સલાહ માર્ગદર્શનનું મહત્ત્વ શા માટે છે? સલાહનું સ્વરૂપ કેવા પ્રકારનું છે? માર્ગદર્શન કાર્ય માટેના માનવ સ્ત્રોત કયા કયા હોઈ શકે છે? માર્ગદર્શનની પ્રવૃત્તિનું જ્યારે આપણે આયોજન કરીએ તો કેવી રીતના કરવું, એનું અમલીકરણ કેવી રીતના કરવું, માર્ગદર્શન કાર્યક્રમ માટે શાળામાં આવશ્યક ભૌતિક સગવડો કઈ કઈ હોવી જોઈએ વગેરેનો સમાવેશ આ એકમની અંદર કરવામાં આવેલો છે. હવે આપણે જોઈએ એકમ નંબર 8, સંગ્રહિત પ્રગતિ પત્રક. મિત્રો, તમે પ્રગતિ પત્રક તો નામ સાંભળ્યું હશે કે શાળાની અંદર આપણું જે પ્રગતિનું કાર્ડ બનાવવામાં આવે છે જેની અંદર
દરેક વિદ્યાર્થીનું નામ, તેનો કયા ધોરણમાં અભ્યાસ કરે છે તેનો જનરલ રજિસ્ટર નંબરો, જુદા જુદા મહિનાઓ હોય છે એમાં એણે કયા દિવસ હાજર રહ્યા, તેનો શૈક્ષણિક દેખાવ, સારો નબળો વગેરે. વાલીને માટે જો કોઈ આપવાની સૂચના હોય તો વગેરે. એનું પ્રગતિમાં જુદી જુદી જે પરીક્ષાઓ થાય છે એ પરીક્ષાઓનું અંદર પરિણામ વગેરે બાબત આપણને પ્રગતિપત્રકમાં જોવા મળે છે. પણ આપણે જોઈશું સંગ્રહિત માહિતીપત્રક. સંગ્રહિત માહિતીપત્રકની અંદર બધી જ બાબતોનો સંગ્રહ કરવામાં આવેલો હોય છે, જેમાં વિદ્યાર્થીનું નામ, એનું પિતાનું નામ, માતાનું નામ, એની જન્મ તારીખ, જનરલ રજિસ્ટર નંબર, તેનું એડ્રેસ એટલે કે એનું સરનામું, એનું વજન, ઊંચાઈ, એની કેટલીક બાબતો, એના રસ, રુચિ, વલણ, એણે જુદી જુદી બાબતમાં કરેલો અભ્યાસ, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, એણે શાળા કક્ષાએ જુદા જુદા જે શ્રેષ્ઠ દેખાવ કરેલા હોય, શાળા ઇતર પ્રવૃત્તિઓ હોય છે તે એનસીસી કેમ્પમાં વગેરે જે બાબતો છે એ સંપૂર્ણ માહિતીનો જે સમાવેશ થાય છે તેને આપણે સંગ્રહિત માહિતીપત્રક કહીએ છીએ. તો આ જે સંગ્રહિત માહિતીપત્રક છે તેની ઉપયોગિતા કઈ કઈ છે, તેમાં સમાવિષ્ટ બાબતો કઈ કઈ હોઈ શકે, સંગ્રહિત માહિતીપત્રકના લક્ષણો કયા કયા છે, સંગ્રહિત માહિતીપત્રકની માહિતી એકત્રીકરણ કેવી રીતના કરવું જોઈએ, સંગ્રહિત માહિતીપત્રક ભરવા માટે શિક્ષકે ધ્યાનમાં લેવાની બાબતો કઈ કઈ છે, વર્ગમાં આપણે એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે, અને સંગ્રહિત માહિતીપત્રકનો નમૂનો વગેરેનો અભ્યાસ આપણે એકમ નંબર 8માં કરીશું. ત્યાર પછી આવે છે એકમ નંબર 9, ક્રમ માપદંડ. વિદ્યાર્થી મિત્રો, ક્રમ માપદંડ નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે મનોવૈજ્ઞાનિક જે પાસા છે એના આધારે વિદ્યાર્થીનું જે વર્તન છે એ વર્તનની નોંધ કરવા માટેનું જે માપદંડ છે તેને ક્રમ માપદંડ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી જુદી જુદી જગ્યાએ જુદું જુદું વલણ કરે છે. જેમ કે શાળાની અંદર વર્ગમાં એનું વર્તન અલગ હોય છે, રિસેસના સમયનું વર્તન અલગ હોય છે, મિત્રો સાથે રમતી વખતેનું વલણ અલગ હોય છે, પછી જ્યારે પોતે પરીક્ષા આપવા બેસે ત્યારે પણ તેનું વર્તન અલગ હોય છે. જુદી જુદી પ્રવૃત્તિઓ થાય, શૈક્ષણિક કે બિન શૈક્ષણિક, ત્યારે પણ તેનું વર્તન અલગ હોય છે. તો વિદ્યાર્થીઓના જુદા જુદા વર્તન છે એની નોંધ કરવા માટેનું એક મનોવૈજ્ઞાનિક સાધન છે જેને આપણે ક્રમ માપદંડ તરીકે ઓળખીએ છીએ. તો આ ક્રમ માપદંડની લાક્ષણિકતાઓ કઈ છે, એના પ્રકારોમાં સંખ્યાત્મક ક્રમ માપદંડ, વર્ણનાત્મક ક્રમ માપદંડ, આલેખિત ક્રમ માપદંડ, ક્રમાંકક્ષર ક્રમ માપદંડ. ક્રમ માપદંડના ફાયદાઓ કયા કયા છે, તેની મર્યાદાઓ કઈ કઈ છે, ક્રમ માપદંડનો ઉપયોગ કરીએ ત્યારે આપણે કઈ કઈ બાબતોની ધ્યાનમાં રાખવી જોઈએ, અને આ ક્રમ માપદંડની રચના કેવી રીતના કરવામાં આવે છે વગેરેની માહિતી આપણને એકમ નંબર 9ની અંદર પ્રાપ્ત થશે. એકમ નંબર 10, કારકિર્દી માર્ગદર્શન. મિત્રો, વિદ્યાર્થી 10મું ધોરણ પાસ કરે ત્યારથી જ તેના મનમાં, તેના વાલીના મનમાં તેની કારકિર્દી અંગેની સભાનતા પ્રવેશે છે કે 10મા ધોરણ પછી જ્યારે 11મા ધોરણની અંદર વિજ્ઞાન પ્રવાહમાં જવું, સામાન્ય પ્રવાહમાં જવું કે વિજ્ઞાન પ્રવાહમાં જવું, આગળ જે પ્રવાહમાં જઈએ એને ઉપયોગી કેવી રીતના થશે, એની રસ, રુચિ, વલણને અનુકૂળ છે કે નહીં, અથવા એની અંદર રોજગારીની તકો કેટલી રહેલી છે, આગળ જો વિદેશમાં જવું હોય તો પોતાને એ ઉપયોગમાં આવશે કે નહીં વગેરેમાં બાબતનું જે માર્ગદર્શન છે તેને આપણે કારકિર્દી માર્ગદર્શન કહેવામાં આવે છે. તો આ કારકિર્દી માર્ગદર્શનનું ખૂબ જ મહત્ત્વ છે. જો શાળા કક્ષાએથી વિદ્યાર્થીની કારકિર્દી નક્કી થઈ જાય તો એને જીવનમાં આગળ શું કરવું છે એને ખ્યાલ આવે છે. કારકિર્દીની માર્ગદર્શનની પસંદગીમાં શિક્ષકનો રોલ પણ ખૂબ જ મહત્ત્વનો હોય છે. એના જુદા જુદા ઘટકો છે અને એના સેવા માટેના કાર્યક્રમો કરનાર કઈ સંસ્થાઓ છે, કારકિર્દી માહિતીના સ્ત્રોતો કયા કયા છે વગેરે માહિતી આપણને એકમ નંબર 10 કારકિર્દી માર્ગદર્શનમાં પ્રાપ્ત થશે.
એકમ નંબર 11 સતત સર્વગ્રાહી મૂલ્યાંકન. મિત્રો, નામ પરથી તમને ખ્યાલ આવી જશે કે વિદ્યાર્થી જ્યારે શાળામાં અભ્યાસ કરે ત્યારે આપણે એનું મૂલ્યાંકન કરવા માટે કસોટી લેવામાં આવે છે. જે સેમિસ્ટર સિસ્ટમ સિવાયની જે વાર્ષિક ધોરણની જે પરીક્ષા હોતી એમાં આપણે ત્રિમાસિક, 6 માસિક અને વાર્ષિક એમ 3 પ્રકારની કસોટી લેવામાં આવતી હતી. પણ જેમ સિસ્ટમ બદલાઈ તેમ આપણે સત્રાંત પરીક્ષાઓ શરૂ થઈ કે એક વર્ષની અંદર 2 સેમિસ્ટર હોય છે. દરેક સેમિસ્ટરનો અભ્યાસક્રમ અલગ હોય છે, એનું પાઠ્યપુસ્તકમ અલગ હોય છે અને 6 માસનું જ્યારે સેમિસ્ટર પૂરું થાય ત્યારે એની અંદર પરીક્ષા લેવામાં આવે છે. તો સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની અંદર કે દરેક માસને અંતે વિદ્યાર્થીઓનું જે શૈક્ષણિક કહીએ આંક કેટલો ઊંચો આવ્યો છે એ જે મૂલ્યાંકન કરવામાં આવે છે. એ ઉપરાંત તેના કૌશલ્યો, તેના રસ, રુચિ વગેરે બાબતની જે મૂલ્યાંકન કરવામાં આવે એને આપણે સતત સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવે છે. આ સતત સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાના હેતુઓ કયા કયા છે, તેનું સ્વરૂપ કેવા પ્રકારનું છે, સતત સર્વગ્રાહી મૂલ્યાંકનની ઉપયોગિતા શું છે, શિક્ષક જ્યારે સતત સર્વગ્રાહી મૂલ્યાંકન કરે ત્યારે એણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ધોરણ 9માં શાળાકીય સતત સર્વગ્રાહી મૂલ્યાંકનના અમલીકરણ વખતે આપણને કયા પ્રકારના પરિણામો પ્રાપ્ત થયા છે અને શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનનો નમૂનો વગેરે બાબત આપણે એકમ નંબર 11 સતત સર્વગ્રાહી મૂલ્યાંકનમાં અભ્યાસ કરીશું. ત્યાર પછી આવે છે એકમ નંબર 12 સમૂહ માર્ગદર્શન. નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે એક કરતાં વધી વ્યક્તિઓને જ્યારે માર્ગદર્શન આપવામાં આવે એને આપણે સમૂહ માર્ગદર્શન કરીશું. કોઈ મોટો સમુદાય હોય, પછી એ વિદ્યાર્થીઓનો હોય, કોઈ જાતિનો હોય કે કોઈ સમાજનો હોય કે કોઈ ધોરણનો હોય, એને જ્યારે માર્ગદર્શન આપવામાં આવે છે એને આપણે સમૂહ માર્ગદર્શન કહીએ છીએ. સમૂહ માર્ગદર્શનના હેતુઓ કયા કયા છે, સમૂહ માર્ગદર્શન આપવા માટેની પ્રવૃત્તિઓ કઈ કઈ છે વગેરે બાબતો આમાં સમાવેશ થાય છે. વ્યવસાયિક સ્થળની મુલાકાત, કારકિર્દી વાર્તાલાપ, કારકિર્દી પ્રદર્શન, કારકિર્દી દિન અને કારકિર્દી સપ્તાહની ઉજવણી, કારકિર્દી પરિષદ, દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ, માર્ગદર્શન માહિતી કેન્દ્રો. ત્યારબાદ આવે છે કે સમૂહ માર્ગદર્શનની મર્યાદાઓ, સમૂહ માર્ગદર્શનની પ્રવિધિઓ. માધ્યમિક શાળામાં સમૂહ માર્ગદર્શન સેવાની રૂપરેખા કઈ હોઈ શકે છે અને સમૂહ માર્ગદર્શનનું મહત્ત્વ વગેરે આપણે આ એકમની અંદર અભ્યાસ કરીશું. ત્યાર પછી આવે છે એકમ નંબર 13 પ્રસંગ નોંધ. નામ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે પ્રસંગ અંગેની નોંધ કરવામાં આવે એને પ્રસંગ નોંધ કહે છે. શાળાની અંદર ઘણા બધા પ્રસંગો ઉજવાતા હોય છે. તો આ પ્રસંગે વિદ્યાર્થીઓનું વર્તન કેવું હોય છે તેની નોંધ કરવા માટે થઈને પ્રસંગ નોંધનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રસંગ નોંધના ફાયદા કયા કયા છે, તેની મર્યાદાઓ કઈ કઈ છે, પ્રસંગ નોંધને જો આપણે વધુ અસરકારક બનાવવું હોય તો એ માટેના સૂચનો કયા કયા છે, પ્રસંગ નોંધનું ઉદાહરણ, પ્રસંગ નોંધનો નમૂનો વગેરે આપણને માહિતી એકમ નંબર 13 પ્રસંગ નોંધમાં આપણે અભ્યાસ કરીશું. ત્યાર પછી આવે છે વ્યક્તિ અભ્યાસ. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા એનો સમગ્રલક્ષી અભ્યાસ જ્યારે કરીએ તેને વ્યક્તિ અભ્યાસ કહેવામાં આવે છે. માનો કે કોઈ એક વ્યક્તિ છે, જેમ કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે, આપણા રાષ્ટ્રીય નેતા છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વગેરેનો જ્યારે આપણે સમગ્રલક્ષી અભ્યાસ કરવો હોય તો એને આપણે વ્યક્તિ અભ્યાસ કહેવામાં આવે છે, કે જેમાં એમના જન્મ, એમના માતા પિતા, એમના પરિવાર, તેમનો ઉછેર, તેમનો અભ્યાસ, તેમનો વ્યવસાય, એમણે જીવનમાં કરેલા સંઘર્ષો, સમાજમાં કરેલું એમનું યોગદાન, એમને નામે ચાલતી સંસ્થાઓ, એમનો સમાજમાં રાષ્ટ્રમાં યોગદાન, એમને મળેલા જુદા જુદા એવોર્ડો વગેરેનો
વ્યક્તિ અભ્યાસની અંદર સમાવેશ થાય છે. તો આ રીતના કોઈ પણ એક વ્યક્તિ વચ્ચે માટે આપણે સમગ્રલક્ષી માહિતી પ્રાપ્ત કરીએ તેને વ્યક્તિ અભ્યાસ કહેવામાં આવે છે. આ માટેના લક્ષણો એ છે કે કોઈ પ્રખ્યાત વ્યક્તિ હોય એની ઉપર જ વ્યક્તિ અભ્યાસ થઈ શકે છે. જેણે કોઈ સમાજમાં કે રાષ્ટ્રમાં યોગદાન આપ્યું હોય એવી વ્યક્તિ ઉપર જ થઈ શકે છે. અથવા તો 100 વર્ષથી વધુ વર્ષ સુધી સમાજમાં જેણે સેવા આપી હોય એવી શૈક્ષણિક સંસ્થા હોય, કોઈ આશ્રમ હોય કે પછી કોઈ દવાખાનું હોય, એના ઉપર પણ વ્યક્તિ અભ્યાસ થઈ શકે છે. આ વ્યક્તિ અભ્યાસનો ક્યારે ઉપયોગ કરવો જોઈએ એ માટેની નમૂના પસંદગી કઈ હોઈ શકે, એમાં માહિતી પ્રાપ્ત કરવા માટેની કઈ પ્રવૃત્તિ અપનાવવી જોઈએ, વ્યક્તિ અભ્યાસ કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આ વ્યક્તિ અભ્યાસની ઉપયોગિતા શું છે, વ્યક્તિ અભ્યાસની મર્યાદાઓ કઈ કઈ છે, વ્યક્તિ અભ્યાસના ઉપયોગો ભવિષ્યમાં શું શું થઈ શકે છે અને સંશોધન હાથ ધરી શકાય એ માટે કઈ કઈ સમસ્યાઓ હોઈ શકે, વ્યક્તિ અભ્યાસ માટેની વિગતો, વ્યક્તિ અભ્યાસનો અહેવાલ લખવા માટેની રીત અને નમૂનારૂપ વ્યક્તિ અભ્યાસ વગેરે બાબતોનો આપણે અભ્યાસ આ એકમની અંદર કરીશું. હવે આવે છે એકમ નંબર 5, વિદ્યાર્થી ઓળખ અને અભિરુચિ માપન. નામ પરથી જ મિત્રો ખ્યાલ આવી જાય છે કે શાળાની અંદર જુદા જુદા વિદ્યાર્થીઓ રહેલા હોય છે. કોઈ વિદ્યાર્થી હોશિયાર હોય છે, કોઈ વિદ્યાર્થી મધ્યમ કક્ષાનો હોય છે, કોઈ વિદ્યાર્થી નબળો હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે દિવ્યાંગ કહીએ કે અંગવાળા હોય છે. દિવ્યાંગ અંગ મતલબ કે કોઈને આંખની ક્ષમતા હોય છે, કોઈની શારીરિક ક્ષમતા હોય છે, કોઈને માનસિક અક્ષમતા હોય છે. તો આવી જુદી જુદી જે અક્ષમતાઓ ધરાવતા વિદ્યાર્થીઓ છે એને આપણે દિવ્યાંગ વિદ્યાર્થી એવું નામ આપેલું હોય છે. તો જુદા જુદા વિદ્યાર્થીઓને ઓળખવા એ શિક્ષક માટે ખૂબ જ જરૂરી છે. જો શિક્ષક વિદ્યાર્થીને ઓળખશે તો જ એ વિદ્યાર્થીઓના પ્રશ્નો સમજી શકશે, એને યોગ્ય માર્ગદર્શન આપી શકશે. તો આ વિદ્યાર્થી ઓળખ કેવી રીતના થાય અને એમાં રહેલી અભિરુચિનું માપન કેવી રીતના થાય વગેરેનો અભ્યાસ આપણે આ યુનિટની અંદર કરીશું. જેમાં વિદ્યાર્થીની ઓળખ કરવામાં આવે છે. એમાંની વ્યક્તિગત માહિતી પત્રક હોય છે, જેમાં તેનું નામ, માતા પિતાનું નામ, કુટુંબની ઉંમર, એની આવક, એનો જનરલ રજિસ્ટર નંબર, એને જુદા જુદા થયેલા પ્રસંગો, એની જુદી જુદી કારકિર્દી વગેરેનું વ્યક્તિગત માહિતી પત્રકની અંદર સમાવેશ કરવામાં આવે છે. એક વ્યક્તિગત માહિતી પત્રકનો નમૂનો હોય છે કે જેની અંદર વિદ્યાર્થીની વ્યક્તિગત માહિતી કેવી રીતના ભરી શકાય, આપણે આ વિદ્યાર્થીની ઓળખ શા માટે કરવી જોઈએ, એનો આપણને શું ફાયદો થાય છે, વિદ્યાર્થીની ઓળખ કરવા માટેની મર્યાદાઓ કઈ કઈ રહેલી છે વગેરે બાબત એની અંદર જોવા મળે છે. ત્યાર પછી જોઈશું કે અભિરુચિ માપન. અભિરુચિ એટલે વિશેષ પ્રકારની યોગ્યતા. તમે જુઓ કે ઈશ્વરે જે મનુષ્ય બનાવ્યા છે એમાં કોઈ પણ બે વ્યક્તિ છે એ 100% એક સરખા હોતા નથી. પછી એમાં જોડિયા બાળકોમાં જોડિયા દીકરાઓ હોય કે જોડિયા દીકરીઓ હોય, આપણને 100% સરખા જોવા મળતા નથી. માનો કે શારીરિક દેખાવ સરખો હોય તો પણ એ લોકોનું વર્તન, એ લોકોનું ખાનપીન, રીતભાત વગેરે અલગ હોઈ શકે છે. તો જુદા જુદા પ્રકારના વ્યક્તિ હોય છે. એ વ્યક્તિના વ્યક્તિત્વની ઓળખ માટે, એમની અભિરુચિ માટે, રસ, વલણ વગેરે જાણવા માટે અભિરુચિનું માપન કરવું ખૂબ જ જરૂરી હોય છે. તો એને આપણે અભિરુચિ માપન કહેવામાં આવે છે. આ અભિરુચિ જે માપન છે એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, એનું મહત્ત્વ શું છે, અભિરુચિ સંશોધનિકાની મદદથી આપણે કયા કયા પ્રકારની અભિરુચિનું માપન કરી શકીએ છીએ, અભિરુચિના માપનની ઉપયોગિતા શિક્ષકને કેવી રીતના થાય છે, આ માપન કરવામાં શાળાની ભૂમિકા શું હોઈ શકે, અભિરુચિના માપન માટેની કઈ કઈ પદ્ધતિઓ છે અને જુદા જુદા પ્રકારના રસની ઓળખ કેવી રીતના કરવામાં આવે છે વગેરેનો અભ્યાસ આપણે આ યુનિટની અંદર કરીશું. હવે આવે છે એકમ નંબર 16 અને છેલ્લો એકમ, માર્ગદર્શનમાં વિવિધ વ્યક્તિઓનો ફાળો. શાળાની અંદર આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીના જીવનમાં
સૌથી પ્રથમ પરિવાર એનો ભાગ ભજવે છે. ત્યાર પછી એ શાળાની અંદર જાય છે, તો શાળામાં એના મિત્રો, એના વર્ગ શિક્ષક, જુદા જુદા પ્રકારના વિષયના શિક્ષકો, એના આચાર્ય, સંચાલક મંડળ વગેરે છે એ એની ઘણી બધી અસરો જોવા મળે છે. તો માર્ગદર્શનના આ બધા ચાલક ધ્રુવો છે કે વિદ્યાર્થીને જુદા જુદા પ્રકારનું માર્ગદર્શન આપવાની ભૂમિકા ભજવી શકે છે. એમાં સર્વશ્રેષ્ઠ હોય છે શિક્ષક, જે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ ગણાય છે. ત્યાર પછી આવે છે કે આચાર્ય, જે સમગ્ર સંચાલકના શાળા છે એના સંચાલનનો વડો છે. શાળાનું સમગ્ર પ્રવૃત્તિઓ, એનો અભ્યાસક્રમ વગેરેની દેખરેખ એ આચાર્ય દ્વારા થાય છે. ત્યાર પછી આવે છે કે કારકિર્દી શિક્ષક, કે વિદ્યાર્થીઓની કારકિર્દી કેવી રીતના કરવી એ અંગેનું માર્ગદર્શન આપે છે. સંચાલક મંડળ છે. પછી સલાહકાર જે છે કે સમાજની અંદર સલાહકાર કઈ ભૂમિકા ભજવી શકે છે. સમાજ, શાળા અને ઘર વગેરે વિદ્યાર્થીના વિકાસમાં કયા કયા પ્રકારનો ફાળો આપી શકે છે વગેરે બાબતો આપણે એકમ નંબર 16 માર્ગદર્શનમાં વિવિધ વ્યક્તિઓનો ફાળો એની અંદર જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ES 133 છે એનો આપણે સમગ્ર વિષય પરિચય પ્રાપ્ત કર્યો. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ મૂંઝવણ હોય તો તમે મને સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર. જય હિન્દ, જય ભારત. स्वाध्यायः